આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા જ મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે ઇમ્પોર્ટન્ટ વિડીયો તમારા માટે બનાવવા જઈ રહ્યા છે જીટીયુ એક્ઝામ આઈએમપી પ્રશ્નો રિલેટેડ. તો બધા જ મિત્રો છે એને ખાસ લગી જોવાનો છે. તો આ વિડીયો છે સિવિલ સેમેસ્ટર 4 માં જે મિત્રો અભ્યાસ કરે છે એના માટે ઇમ્પોર્ટન્ટ છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા સબ્જેક્ટના આઈએમપી બનાવશી અને તમારા પ્લેલિસ્ટ છે સેમેસ્ટર 4 ની આપણી યુટ્યુબ ચેનલમાં મૂકવામાં આવશે અને પ્લસ અમારો વોટ્સએપ ગ્રુપ છે ટેલિગ્રામ બધામાં મોકલવામાં આવશે. અને બધા મિત્રોને વિડીયો લાસ્ટ લગી જોવાનો છે. આપણે આ વિડીયોમાં પહેલા સબ્જેક્ટની શરૂઆત કરી હતી. તેમાં સોઇલ એન્જિનિયરિંગ કરીને સબ્જેક્ટ છે એના આઈએમપી પ્રશ્નો, એનો વિડીયો છે, એનું ફ્રી ઓફ મટીરિયલ છે, કઈ રીતે ડાઉનલોડ કરવું અને કઈ મિત્રો કયા સબ્જેક્ટમાં કેટલી ખાસિયત ને કઈ ધ્યાન રાખી અને ફેલ થતા હોય છે, બેકલોગ કેટલી આવતી હોય છે, એના વિશે ડિસ્કશન કરશે. તો બધા જ મિત્રો આ વિડીયો ખાસ અને જરૂરી જોવાનો છે, જેથી કરીને જીટીયુ એક્ઝામમાં કોઈ પણ મિત્રો આખરે ફેલ થાય ને સિવિલ સારી રીતે આપણે મિત્રો સોઇલ એન્જિનિયરિંગ કરીને સબ્જેક્ટ છે ત્યાંથી શરૂઆત કરશી અને તમારા માટે સારી એવી જીટીયુ એક્ઝામ છે એની પ્રિપેરેશન માટેના પ્રશ્નો તૈયાર કર્યા છે. જો તમે આટલા પ્રશ્નો કરી નાખશો તો જીટીયુમાં તમે સારા એ બી ગ્રેડ સુધી અથવા તો તમે ગમે પેપર હાર્ડ નીકળે તમે એટલી પાસિંગ માર્ક્સ સુધી તમે આરામથી પહોંચી જાશો અને સારા એવા સ્કોર પણ કરી શકશો. જે પ્રશ્ન છે ગુજરાતી અને બંને લેંગ્વેજમાં હશે. 100% ઇમ્પોર્ટન્ટ છે. એનું કારણ છે જીટીયુ એક્ઝામમાં પૂછાતા હોય એવા જ ઇમ્પોર્ટન્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, એ આપણે લીધેલા છે કે હાર્ડ નીકળે તો પાસિંગ તો કરી શકાય. અને આપણે સેમ ફોરમાં ઓલ મિત્રો ગોલ બનાવીએ કે આપણે સેમ 1 2 માં જે પણ થયું સેમ 4 માં કોઈ પણ મિત્રો બેકલોગ કેટી નહીં લાવે. સેમેસ્ટર 1 છે, સેમેસ્ટર 2 છે અને સેમેસ્ટર 3 છે. જો હવે બેકલોગ કેટી આવશે તો ભેગું નહીં થાય મિત્રો, એટલે વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને હજી સુધી આ આપણી ચેનલને ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી જે મિત્રો સબસ્ક્રાઇબ ના કરી હોય સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો. કોઈ પણ નવો વિડીયો આવે ફ્યુચરમાં તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. અને સેમેસ્ટર 4 ની એક વોટ્સએપ ગ્રુપની લિંક ચાલુ રહ્યું છે સિવિલ માટે, તો બધા મિત્રો છે એમાં સિવિલ સેમ 4 ના મિત્રો જોઈન્ટ થઈ જાય, જેથી કરીને નેક્સ્ટ સબ્જેક્ટ છે તમારા એના પર ઇમ્પોર્ટન્ટ વિડીયો અને ઓલ ઇમ્પોર્ટન્ટ તમારા સેમેસ્ટર 4 નું મટીરિયલ છે ફ્રી ઓફમાં તમને અને ઇમ્પોર્ટન્ટ કે જીટીયુ પેપર સ્ટાઇલ કઈ રીતે લખવી ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, ટાઈમ ટેબલ રિઝલ્ટ બધું મોકલવામાં આવે. પ્લસ જીટીયુને ડાઉટ કરી માટેનું ટેલિગ્રામ અથવા તો યુટ્યુબમાં અથવા તો તમે કોમેન્ટ બોક્સમાં ટેલિગ્રામમાં કે કોઈ પણ જગ્યાએ પૂછી શકો છો. ઇન્સ્ટાગ્રામ છે કોઈ પણ બધાની લિંક નીચે આપેલ. સૌથી પહેલા મેં તો પહેલું કામ તમારું ફટાફટ તમે જોઈન્ટ થઈ જાઓ. આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા પ્રશ્ન છે મિત્રો સબ્જેક્ટને તૈયાર કરશે અને તમે સારી રીતે એક્ઝામની તૈયારી પણ કરી શકશો. અત્યારે જો આપણે વાત કરીએ તો જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની લિસ્ટ તૈયાર કરી છે કયા સબ્જેક્ટ માટે, તો કે સોઇલ એન્જિનિયરિંગ. આ સબ્જેક્ટને પાસ કરવા માટે સૌથી પહેલા તમારે 2-3 પોઈન્ટ ધ્યાન રાખવા પડે કે જીટીયુના પેપર સ્ટાઇલમાં લખવાનું જોઈએ. કોઈ દી લખેલ નહીં હોય તો કોઈ તમને માર્ક્સ આપશે નહીં. ટેકનિકલ સબ્જેક્ટ છે મિત્રો. બીજો પોઈન્ટ એ પ્રોપર અને વર્ડમાં જ લખવાનું, જેવું તેવું ગપા કે આપણે એન્વાયરમેન્ટ કે એને સબ્જેક્ટ છે નહીં કે આપણે માર્ક્સ મળી જાય, એવી વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ત્રીજા નંબરનો પોઈન્ટ કે મિત્રો આકૃતિ દોરતા નથી. જે મિત્રો આકૃતિ નહીં દોરે એના માર્ક્સ મિત્રો કપાશે. આકૃતિ હશે થિયરી કદાચ ખૂટી હશે ને તો પણ એ મિત્રો સારા એવા માર્ક્સ સ્કોર કરી શકશે. તમે આકૃતિ છે મિત્રો ચેક કરતા હોય છે, થિયરી કોઈ બહુ વાંચવા જતું નથી. અને જેટલું લખો પોઈન્ટ વાઇઝ લખો. એના માટે પણ જીટીયુના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, મોટિવેશનલ ટીપ છે એ પણ બનાવેલ છે. એ પણ તમે પોતાના જીટીયુના વોટ્સએપ ગ્રુપમાં અને પોતાના સેમેસ્ટર 4 સિવિલના વોટ્સએપ ગ્રુપમાં સેમ ફોર્મમાં મોકલવામાં આવશે. તો બધા મિત્રો જોઈન્ટ થઈ જાઓ. અને આ સબ્જેક્ટની ખાસિયત છે એ વસ્તુ તમે ખાસ ધ્યાન. કોઈ પણ સબ્જેક્ટ છે એ પ્રોપર મસ્ત અને ઇમ્પોર્ટન્ટ હોય એ તમારે તૈયાર કરવાનું. જીટીયુ ગમે એવું ફેરવીને પૂછે એટલે કાંઈક ને કંઈક વાંચેલું હશે તો કાંઈક ને કંઈક લખી શકશે. જે પણ મટીરિયલ છે ફ્રી ઓફમાં સ્ટડી મટીરિયલ પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો અને એ બી ગ્રેડ સુધી લેવી શકશો. ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં હશે. તો આ સબ્જેક્ટને પાસ કરવા માટે એટલી વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની. અને એવી રીતના બીજી બ્રાન્ચો છે મિત્રો, એના પર વિડીયો છે પોતાની પ્લેલિસ્ટ વાઇઝ યુટ્યુબ ઉપર અને ઇન્સ્ટાગ્રામમાં અને ટેલિગ્રામમાં અને બધી અપડેટ મળતી રહેશે અને વોટ્સએપ ગ્રુપમાં પણ વિડીયો મોકલવામાં આવશે. તો જે મિત્રો જોઈન્ટ ના હોય ફટાફટ જોઈન્ટ થઈ જાય. અને સપોર્ટ માટે શું કરો મિત્રો, તો કે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરજો અને બધા દોસ્તો સિવિલ વાળા છે એને મોકલજો. તમારે કંઈ પણ જરૂર હોય વિડીયોની રિકમેન્ડ હોય તો કોમેન્ટ બોક્સમાં કહો મિત્રો, અમે તમારા માટે બનાવી આપશું. આવી રીતના તમને ઓલ સબ્જેક્ટના મળી જશે. જે મિત્રો સેમ 1 2 માં ફેલ છે એ મિત્રો સેમેસ્ટર 4 કે સેમેસ્ટર 3 કે સેમેસ્ટર 1 બધું ક્લિયર કરવું જ છે. તો સેમ 4 ની એક્ઝામ સાથે સાથે જે લોકોની એક્ઝામ 3rd ની હોય કે હવે સેમ 2 ની 1 ની આવવાની હોય બેકલોગ કેટી હોય એ મિત્રો પર તૈયારી કરી શકે છે. પ્લેલિસ્ટમાં યુટ્યુબમાં એનું પર મટીરિયલ મૂકેલું છે. કોઈને ના મળે તો મને મેસેજ કરે અથવા કોમેન્ટ કરે. અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે એને પૂરેપૂરો મિત્ર તરીકે ગાઈડ કરશે. અને આપણી માત્ર ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી એવી ચેનલ છે મિત્રો કે એ ટુ ઝેડ વસ્તુ ફ્રીમાં કરવામાં આવે છે. કાંઈ પણ વસ્તુનો ચાર્જ લેતી નથી. અને તમને મિત્ર તરીકે ગાઈડ કરે છે અને સારી રીતે સમજાવે છે અને આગળ વધવામાં અને લાઈફમાં કાંઈ પણ તમારે ડિસ્કશન હોય, કાંઈ પણ પૂછવું હોય એ ટુ ઝેડ તો પૂછી શકો છો અને તમને ઓલ વસ્તુ માટે સપોર્ટ કરશે. તો સોઇલ એન્જિનિયરિંગ છે એ સબ્જેક્ટને પાસ કરવા માટે તમને આગળના મુદ્દા કીધા એ તમારે ખાસ ધ્યાન રાખવાના. પ્લસ એના 30 કે 35 પ્રશ્ન હશે મિત્રો એ તમારે તૈયાર કરી નાખવાના. જીટીયુ એક્ઝામ મસ્ત આપી આવવાની એટલે તમે આરામથી પાસ થઈ જશો અને સારા માર્ક્સ સુધી સ્કોર કરી શકશો. હવે પણ આની પીડીએફ છે લિંક મટીરિયલ બરાબર, એ તમે ડાઉનલોડ કરવા માટે મિત્રો એની લિંક છે હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો એ લિંક તમે જ્યારે ડાઉનલોડ કરશો ત્યારે તમારી પાસે એક પાસવર્ડ માંગશે. હવે પાસવર્ડ શું છે મિત્રો એ તમને લખાવી દઉં છું. તો એ પાસવર્ડ કેપિટલમાં છે જી, પછી ઓ છે એ નાની એબીસીડીમાં સાવ મિત્રો જો ગુજરાતીમાં કહું છું એટલે સમજવાની ટ્રાય કરજો, નકર પીડીએફ ઓપન થશે નહીં. જી ઓ
જી છે એ જ મોટી એબીસીડીમાં આવશે એટલે વસ્તુ ખાસ ધ્યાન GOV પછી ERNMENT ગવર્મેન્ટ છે આ તમારો પાસવર્ડ છે સોઇલ એન્જિનિયરિંગની પીડીએફ છે ફાઇલ મટીરિયલ ફ્રી ઓફમાં ડાઉનલોડ કરવા માટે જ્યારે તમે ડાઉનલોડ કરો ત્યારે પાસવર્ડ માંગશે ત્યારે આ પાસવર્ડ તમને કોપી કરવાનો છે જો એકવાર બોલું છું કે કોઈને અક્ષર ના સમજાય તો GOVERNMENT આનો યુઝ કરીને તમે સોઇલ એન્જિનિયરિંગની પીડીએફ છે તમે ડાઉનલોડ કરી ફ્રી ઓફમાં તૈયારી કરી શકશો મિત્રો અને સારા એવા માર્ક્સ સાથે તમારું સેમ 4 છે એ ક્લિયર થઈ જશે અને આવી રીતના તમારા બીજા સબ્જેક્ટ છે બધા એ સ્ટેપ બાય સ્ટેપ મિત્રો વિડીયો બનાવી તમારા સેમેસ્ટર 4 ના વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેવામાં આવશે અને જીટીયુ ના વોટ્સઅપ ગ્રુપમાં અને તમારી યુટ્યુબ ચેનલ છે એમાં અપલોડ કરી દેવામાં આવશે તો જીટીયુ એક્ઝામ માટે બધા મિત્રોને ઓલ ધ બેસ્ટ જીટીયુ સારી એક્ઝામની તૈયારી કરો મિત્રો અને બીજા ઇમ્પોર્ટન્ટ તમારા કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો તો આશા રાખું છું વિડીયો તમને પસંદ આવ્યો હશે બધા સિવિલ સેમેસ્ટર 4 ના મિત્રોને શેર કરો અને જીટીયુ એક્ઝામમાં સેમેસ્ટર 4 છે સેકન્ડ યર છે એટલે વસ્તુ ખાસ ધ્યાન રાખવી પડશે એકલું કેટી હવે વધારે નહીં ચાલે નકર તમારે ભેગું થશે નહીં ઓકે મિત્રો તો બધા દોસ્તોને શેર કરો સબસ્ક્રાઇબ ના કરો સબસ્ક્રાઇબ કરીને બધા દોસ્તોને શેર કરો અને પાસ થઈ જાય આપણો દોસ્ત છે તો આપણે પાસ કરવાની જવાબદારી આવે ને આઈએમપી છે તો પાસ થઈ જાવ અને સોઇલમાં આરામથી સારા માર્ક્સ સાથે પાસ થાવ ઓલ ધ બેસ્ટ મિત્રો થેન્ક યુ ટેક કેર બાય બાય નેક્સ્ટ મુલાકાત લેશે આવા તમારા જીટીયુના બીજા સબ્જેક્ટના ઇમ્પોર્ટન્ટ વિડીયો માટે ઓકે